લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા। અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓમાં ઉદાભાઈ નવઘણભાઈ નટ ઉંમર વર્ષ 35, જેમને હાથમાં ગંભીર ઇજાઓ થઈ છે, જ્યારે કંકુબેન ઉદાભાઈ નટ ઉંમર વર્ષ 33, જેમને કમરના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઉદાભાઈ અને કંકુબેન એક્ટિવા ઉપર ડીસા તરફથી આવી રહ્યા હતા, ત્યારે લક્ઝરી બસ પાટણ તરફથી આવી રહી હતી। અચાનક કોઈ અગમ્ય કારણોસર બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ। ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવાને ભારે નુકસાન થયું હતું અને ઉદાભાઈ તેમજ કંકુબેન બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની જાણ કરી અને ઘાયલોને ડીસાની હોસ્પિટલમાં ખસેડાયા હતા। હાલમાં બંને ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી।